હિન્દુ ધર્મમાં દીપક પ્રગટાવવાનું વિશેષ મહત્વ રહેલું છે। પૂજાની શરૂઆત જ દીપક પ્રગટાવવાથી થાય છે। તો ચાલો જાણીએ કે દીપક પ્રગટાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। પૂજાના શુભ પરિણામ માટે નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે। પૂજા સમયે જે દીવો પ્રગટાવવામાં આવે તે દીવો સ્વચ્છ અને સુઘડ હોવો જોઈએ। તેની સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તે ક્યાંયથી તૂટેલો ન હોવો જોઈએ। પૂજામાં તૂટેલા દીવાનો ઉપયોગ કરવાથી અશુભ અસર થાય છે। જ્યારે તમે પૂજાની શરૂઆતમાં દીવો કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે દીવામાં ઘી કે તેલ યોગ્ય માત્રામાં હોવું જોઈએ, જેથી પૂજાના અંત પહેલા દીવો ઓલવાઈ ન જાય। પૂજાની વચ્ચે દીવો ઓલવવો એ અશુભ માનવામાં આવે છે। દીવો પ્રગટાવવાથી માત્ર અંધકાર જ દૂર નથી થતો, પરંતુ નકારાત્મકતા પણ દૂર થાય છે। એવું કહેવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે, પોતાની કૃપા ઘર પરિવાર પર બનાવી રાખે છે। કોઈ પણ દેવાલય મંદિર હોય, ઘરનું મંદિર હોય, એની માટે શ્રેષ્ઠ જ્યારે સૂર્યોદયની સાથે આપણે દીવો પ્રજ્વલિત કરીએ, ભગવાનની સેવા પૂજા કરીએ શ્રેષ્ઠ છે। અને જ્યારે સંધ્યા ટાઈમ થતો હોય ત્યારે પણ આપણે ભગવાન માતાજી આગળ જ્યોત પ્રજ્વલિત કરીએ એનો શ્રેષ્ઠ સમય છે। કયો દીવો શુભ કહેવાય? તો ગાયના ઘીનો દીવો અતિ શુભ અને શ્રેષ્ઠ કહેવાય છે। આડી વાટનો જે દીવો હોય એ આપણા કુળદેવી માતાજી માટે હોય છે અને ઊભી વાટનો દીવો એ ભગવાન માટે હોય છે। હિન્દુ ધર્મમાં દીપક પ્રગટાવવાનું વિશેષ મહત્વ રહેલું છે। પૂજાની શરૂઆત જ દીપક પ્રગટાવવાથી થાય છે। તો ચાલો જાણીએ કે દીપક પ્રગટાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। પૂજાના શુભ પરિણામ માટે નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે। પૂજા સમયે જે દીવો પ્રગટાવવામાં આવે તે દીવો સ્વચ્છ અને સુઘડ હોવો જોઈએ। તેની સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તે ક્યાંયથી તૂટેલો ન હોવો જોઈએ। પૂજામાં તૂટેલા દીવાનો ઉપયોગ કરવાથી અશુભ અસર થાય છે। જ્યારે તમે પૂજાની શરૂઆતમાં દીવો કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે દીવામાં ઘી કે તેલ યોગ્ય માત્રામાં હોવું જોઈએ, જેથી પૂજાના અંત પહેલા દીવો ઓલવાઈ ન જાય। પૂજાની વચ્ચે દીવો ઓલવવો એ અશુભ માનવામાં આવે છે। દીવો પ્રગટાવવાથી માત્ર અંધકાર જ દૂર નથી થતો, પરંતુ નકારાત્મકતા પણ દૂર થાય છે। એવું કહેવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે, પોતાની કૃપા ઘર પરિવાર પર બનાવી રાખે છે। કોઈ પણ દેવાલય મંદિર હોય, ઘરનું મંદિર હોય, એની માટે શ્રેષ્ઠ જ્યારે સૂર્યોદયની સાથે આપણે દીવો પ્રજ્વલિત કરીએ, ભગવાનની સેવા પૂજા કરીએ શ્રેષ્ઠ છે। અને જ્યારે સંધ્યા ટાઈમ થતો હોય ત્યારે પણ આપણે ભગવાન માતાજી આગળ જ્યોત પ્રજ્વલિત કરીએ એનો શ્રેષ્ઠ સમય છે। કયો દીવો શુભ કહેવાય? તો ગાયના ઘીનો દીવો અતિ શુભ અને શ્રેષ્ઠ કહેવાય છે। આડી વાટનો જે દીવો હોય એ આપણા કુળદેવી માતાજી માટે હોય છે અને ઊભી વાટનો દીવો એ ભગવાન માટે હોય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વની જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।